જામનગર જિલ્લા પંચાયત કચેરીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી। કચેરીના બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ। ફાયર ફાઇટર્સે યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવ્યો। આગમાં જરૂરી ફાઇલ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, આગને લઈને શું સ્થિતિ, આગ પર કાબુ કેવી રીતે આગ લાગી હતી અને અત્યારે શું સ્થિતિ છે? જી બિલકુલ, જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી જે હેલ્થ વિભાગની કચેરી છે તેમાં વહેલી સવારે 6:38 આગ લાગ્યાના સમાચાર મળતા જ જામનગર મહાનગરપાલિકાનું ફાયર તંત્ર તુરંત પહોંચ્યું હતું અને આગ બુઝાવવાના પ્રયાસો છે હાથ ધરવામાં આવ્યા હતા। એક ગાડીનું ફાયરિંગ વોટરનું કરવામાં આવ્યું હતું અને આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું। જો કે આગ પર નિયંત્રણ મેળવાય તે પૂર્વે હેલ્થ વિભાગની જે છે તેમાં નુકસાનીનો જે તાગ મેળવવામાં આવ્યો હતો તેમાં 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર અને કચેરીનું જે અન્ય કાગજી સાહિત્ય હતું તે ખાખ થઈ ગયું હતું। સાથે સાથે ફર્નિચર પણ જે છે બળીને ખાખ થઈ ગયું હતું। એટલે કે બીજા માળની જે હેલ્થ કચેરી છે તેમાં ખાસું નુકસાન પહોંચ્યું છે। આગ લાગવાના કારણની વાત કરવામાં આવે તો પ્રાથમિક કારણ જે ફાયર તંત્ર દ્વારા જે શોર્ટ સર્કિટ બતાવવામાં આવ્યું છે, પરંતુ હાલ જે નુકસાનીનો જે તાગ છે તે મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ હેલ્થ વિભાગને ખાસી નુકસાની પહોંચી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।